આ વિડીયો છે જિગ્નેશ મેવાણીના વડગામના છાપી વિસ્તારમાં એક દલિત યુવાન માથે જે દુર્ઘટના બની ત્યારે દલિત યુવાનો છુપાઈ ગયા, દલિત યુવાનના જે આગેવાનો યુટ્યુબરો છુપાઈ ગયા, જે મોટા મોટા નેતાઓ છે એ છુપાઈ ગયા અને જિગ્નેશ મેવાણી તો સાવ એટલે સાવ ગુમ થઈ ગયા। જે પોતાના એરિયાની અંદર દલિત સમાજના યુવાન માથે ઘટના બનતી હોય ત્યારે જિગ્નેશ મેવાણી ચૂપ થઈને 6-7 દિવસ સુધી બેસી રહ્યા હોય તો બીજા દલિત લોકો એના ભાર ઉપર જે ગુજરાતની જનતાને અને ધર્મના હિતને વેચવાવાળાને ધર્મ વિરુદ્ધ કરે છે, સનાતન ધર્મનો વિરોધ કરે છે એ એક જિગ્નેશ મેવાણી જેવા એક નેતાઓને લઈને। પણ ભાઈ તમે ધર્મની અંદર ટોર્ચર ન પહોંચાડો, હિન્દુ ધર્મનો વિરોધ ન કરો। જે આ ઘટના બની છે એ દલિત યુવાન માથે હુમલો કરનાર મુસ્લિમ છે અને ઘટનાનો નિયમ એ બતાવવામાં આવ્યો છે કે રિક્ષામાં બેઠેલા દલિત યુવાન મુસ્લિમની બાઈ પાસે બેઠેલા હતા, એમાંથી એ લોકોએ આક્ષેપ નાખીને મારવામાં આવ્યો। તો આજ દી સુધી દલિત યુવાન કોઈ બોલતા નથી, જિગ્નેશ મેવાણી પણ ચૂપ થઈને બેસી રહ્યા છે। તો મારે એટલું જ કહેવું છે કે જ્યારે હિન્દુ ધર્મમાંથી કોઈ પણ ઘટના બને ત્યારે દલિત લોકો ઉછળીને એટ્રોસિટી સુધીના મુદ્દા મૂકે છે। તો આજ દી સુધી છુપાઈને બેઠેલા દલિત લોકોને મારે ખાસ કહેવું છે કે જિગ્નેશ મેવાણી તમારું ક્યાં છુપાઈ ગયો? કે જે ધારાસભ્ય હોય, જે પોતાના વડગામની અંદર, જે પોતાના મત વિસ્તારની અંદર જે દલિત યુવાનમાંથી હુમલો થયો હોય ત્યારે ન બોલતો હોય તો ક્યારે બોલશે? બસ બાકી ફાંકા ફોજદારી કરી અને તમારી પાસેથી મત મેળવવા છે, તમારું સંગઠન બનાવી અને મોટો નેતો બનવા માટે જિગ્નેશ મેવાણી મોટા મોટા વિડીયોમાં ફાંકા ફોજદારી કરે છે। આજ પોતાના વિસ્તારની અંદર દલિત યુવાનમાંથી હત્યા થઈ ત્યારે ક્યાં ગયો? મારે આટલું જ કહેવું છે। તો જુઓ પૂરો વિડીયો। જે ગુજરાતમાં ગમે તે પણ દલિત સમાજ ઉપર અત્યાચાર થતા હોય તો ગુજરાતમાં દરેક જગ્યાએ જાય છે તો પોતાના મત વિસ્તારમાં જે બનાવ બન્યો છે એને આજ સુધી એમના પાસે ગયો છે કે નથી ગયો, એમના ધ્યાનમાં આવ્યું છે કે નથી આવ્યું, પણ આજ સુધી એક શબ્દ બોલ્યા નથી। ધારાસભ્ય વિશે કીધું ને ભાઈ કે આખા ગુજરાતમાં જો હોય તો તમે જાઓ છો તો તમારો સ્થાનિક મત વિસ્તાર છે, બરાબર, અને બનાસકાંઠામાં પણ ઘણા એવા બનાવો છે કે જેમાં એમને કોઈ આગેવાની કે લીડરશિપ લીધી નથી।